તાપી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના બીજા વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે. આ વિડિયો લેક્ચરમાં આપણે એન્જિનિયરિંગ ફિઝિક્સના બીજા પ્રેક્ટિકલ વિશે વાત કરશું. બીજો પ્રેક્ટિકલ માઇક્રોમીટર સ્ક્રૂ પર છે. બરાબર, તો આ વિડિયો લેક્ચરમાં આપણે માઇક્રોમીટર સ્ક્રૂ વિશે વાત કરશું અને માઇક્રોમીટર સ્ક્રૂ દ્વારા આપણે કઈ રીતે કોઈ પણ વસ્તુની લંબાઈ માપી શકીએ તેના વિશે આપણે વાત કરશું. તો હવે પહેલા વિડિયો લેક્ચરમાં આપણે બે વસ્તુ વિશે વાત કરી ગયા. પહેલું છે સ્કેલ એટલે કે માપપટ્ટી અને બીજું વર્નિયર કેલિપર્સ. તો માપપટ્ટીમાં આપણને જેવી રીતે ખબર છે કે ઓછામાં ઓછી લંબાઈ કેટલી આપણે માપી શકીએ, તો 1 mm એટલે કે 0.1 સેન્ટીમીટર. બરાબર છે. પછી આપણે કર્યું વર્નિયર કેલિપર્સનું અવલોકન. તો વર્નિયર કેલિપર્સમાં આપણે ઓછામાં ઓછી કેટલી લંબાઈ માપી શકીએ, તો 0.1 mm એટલે કે 0.01 સેન્ટીમીટર. હવે આપણે માઇક્રોમીટર સ્ક્રૂની વાત કરીએ જેની લેસ કાઉન્ટ છે 0.01 mm. એટલે આપણે કહી શકીએ કે જે માઇક્રોમીટર છે તે વર્નિયર કેલિપર્સ અને માપપટ્ટી કરતાં વધારે ઓછામાં ઓછું લંબાઈનું માપી શકે છે. ઓકે, તો હવે સૌથી પહેલાં આપણે માઇક્રોમીટર સ્ક્રૂની રચના જોઈ લઈએ અને એના પછી આપણે લિસ્ટ કાઉન્ટ વિશે વાત કરશું. તો હવે તમે જોઈ શકો છો અહીં તમને બે નાના સિલિન્ડ્રિકલ રોડ દેખાશે. બરાબર, તો આ સિલિન્ડ્રિકલ બે રોડની વચ્ચે તમારે વસ્તુ જેની પણ લંબાઈ તમારે માપવાની છે તે મૂકવાનું રહેશે. બરાબર, આ બે જે નાના સિલિન્ડ્રિકલ રોડ છે તેમના વચ્ચેનો જે ગેપ છે તે આપણે આ રેચેટ નામના સ્ક્રૂ દ્વારા વધુ ઓછું કરી શકીએ છીએ. આ બે વચ્ચેનો ગેપ, ધારો કે હું આ રેચેટને આગળની તરફ ફેરવીશ તો આ જે ગેપ છે તે શું થશે, વધશે. અને આ રેચેટને હું પાછળની તરફ ફેરવીશ તો આ બે વચ્ચેનો ગેપ છે તે શું થશે, ઓછો થશે. બરાબર, એટલે મારે અહીં જે પણ વસ્તુની લંબાઈ માપવાની છે તે વસ્તુ આ બે નાના સિલિન્ડ્રિકલ રોડ વચ્ચે મૂકીશ. બરાબર, ચલો હવે વાત કરીએ સ્કેલની, જેનાથી આપણે રીડિંગ લેવાના છે. બરાબર, તો અહીં આપણી પાસે બે પ્રકારના સ્કેલ હશે. પહેલું મેઇન સ્કેલ, આ જે તમને લિનિયર સ્કેલ દેખાઈ રહ્યો છે, રેખીય સ્કેલ. બરાબર, તેને આપણે કહીશું મેઇન સ્કેલ. અને આ જે તમારી પાસે દેખાઈ રહ્યો છે સર્ક્યુલર સ્કેલ. બરાબર, આને આપણે શું કહીશું, સર્ક્યુલર સ્કેલ. હવે અહીંયા આપણે કાપા જોઈએ તો 0 થી 100 સુધીના ડિવિઝન આપણને જોવા મળશે. અહીં આકૃતિમાં 15 થી 30 જ દેખાય છે, પણ પાછળની તરફ આપણને 0 થી 100 સુધી જોવા મળી જાય છે. બરાબર, તો આઈ હોપ તમને બધું ખ્યાલ આવી ગયો હશે કે આપણે લંબાઈ કઈ રીતે માપશું. તો આ બે નાના સિલિન્ડ્રિકલ રોડ વચ્ચે વસ્તુ મૂકીને એની લંબાઈ માપશું અને આ બે સ્કેલ દ્વારા એની રીડિંગ લેશું અને રેચેટ દ્વારા આપણે આ બે સિલિન્ડ્રિકલ નાના રોડ છે તેના વચ્ચેનો ગેપ આપણે ઓછો વધતો કરી શકીએ છીએ. બરાબર, તો તમને આટલામાં માઇક્રોમીટર સ્ક્રૂમાં ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે વાત કરીએ લેસ કાઉન્ટ વિશે. તો આની જો માઇક્રોમીટર સ્ક્રૂની લેસ કાઉન્ટ આપણે જો શોધવી હોય તો એના માટેનું ફોર્મ્યુલા છે પીચ ઓફ ધ માઇક્રોમીટર અપોન ટોટલ નંબર ઓફ સર્ક્યુલર સ્કેલ ડિવિઝન. ઓકે, તો પહેલું શું છે, પીચ ઓફ ધ માઇક્રોમીટર. હવે પીચ ઓફ ધ માઇક્રોમીટર એટલે શું કે આ જે તમને મેઇન સ્કેલ દેખાઈ રહ્યો છે તેમાં આ જે 0 છે અને એના પછીનો એક મોટો મેઇન કાપો છે. બરાબર, તેનું વચ્ચેનું અંતર કેટલું હશે, 1 mm. બરાબર, 1 mm. પછી આ જે 1 છે અને આ 2 વચ્ચેનું અંતર કેટલું હશે, 1 mm. બરાબર, તો આ જે ડિસ્ટન્સ છે, બરાબર, તેને આપણે પીચ કહેશું. બરાબર, તો આ પીચની વેલ્યુ કેટલી હશે, 1 mm. બરાબર, તો આપણે અહીં શું લખશું, પીચ ઓફ ધ માઇક્રોમીટરમાં 1. બરાબર, અને પછી શું છે, ટોટલ નંબર ઓફ સર્ક્યુલર સ્કેલ ડિવિઝન. હવે ટોટલ, જેમ મેં તમને કીધું તેમ આ સર્ક્યુલર સ્કેલ પર કુલ કેટલા કાપા હશે, તો 100. બરાબર, તો 1/100. તો 1/100 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, તો 0.01 mm. એટલે કે જો સેન્ટીમીટરમાં કહીએ તો 0.001 સેન્ટીમીટર. તો આ એની થઈ ગઈ લેસ કાઉન્ટ. એટલે 0.01 mm જેટલું ઓછામાં ઓછું આપણે આ માઇક્રોમીટર સ્ક્રૂથી માપી શકશું. એટલે કે 0.001 સેન્ટીમીટર જેટલું ઓછામાં ઓછું માપ. ચલો, આમાં તમને ખ્યાલ આવી ગયો હશે. બરાબર, હવે આપણે વાત કરીએ એરર. બરાબર, હવે એરર કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં હોય જ. બરાબર, જ્યારે માઇક્રોમીટરમાં સંભવિત થવાની શક્યતા વધારે છે. બરાબર, તો અહીં 3 પ્રકારની એરર હશે. પહેલું ઝીરો એરર, એને આપણે નો ઝીરો એરર પણ કહી શકીએ છીએ. બીજું પોઝિટિવ એરર, જેને આપણે પોઝિટિવ ઝીરો એરર પણ કહી શકીએ છીએ. ત્રીજું છે નેગેટિવ એરર, જેને આપણે નેગેટિવ ઝીરો પણ કહી શકીએ છીએ.
ઝીરો એરર પણ કહી શકીએ છીએ, બરાબર. તો પહેલા આપણે વાત કરીએ ઝીરો એરરની, નો ઝીરો એરર કે પછી ઝીરો એરર, બરાબર. તો હવે તમે જે રીતે વાત કરી ગયા, અહીંયા આપણી પાસે મેઇન સ્કેલ હશે અને સર્ક્યુલર સ્કેલ હશે, બરાબર. હવે જો મેઇન સ્કેલનો જે ઝીરો તમને દેખાઈ રહ્યો છે, બરાબર, આ ઝીરો વાળો કાપો છે, બરાબર, તે અને જે સર્ક્યુલર સ્કેલ પર ઝીરો હશે, અહીં જેમ મેં તમને કીધું તેમ 0 થી 100 કાપા હશે, એટલે સર્ક્યુલર સ્કેલનો ઝીરો અને મેઇન સ્કેલનો ઝીરો બેઉ એકબીજા પર બંધ બેસતા હશે તો આપણે એમ કહી શકશું કે અહીં નો ઝીરો એરર છે, એટલે કે ઝીરો એરર છે. જો અહીં તમે જોઈ શકો છો, જે ઝીરોનો મેઇન સ્કેલનો ઝીરો છે તે લાઈન અને જે સર્ક્યુલર સ્કેલનો ઝીરો છે બે એકબીજા પર બંધ બેસે છે, એટલે આપણે કહી શકીએ કે આ માઇક્રોમીટર સ્ક્રૂમાં ઝીરો એરર છે, બરાબર. ચલો હવે વાત કરીએ પોઝિટિવ ઝીરો એરર એટલે કે પોઝિટિવ એરર, બરાબર. તો પોઝિટિવ એરર આપણે કોને કહેશું કે જો અહીંયા તમે મેઇન સ્કેલનો ઝીરો વાળી લાઈન અને સર્ક્યુલર સ્કેલનો ઝીરો જે છે તેનાથી નીચે આવે છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. તો જ્યારે સર્ક્યુલર સ્કેલનો ઝીરો મેઇન સ્કેલના ઝીરોથી નીચે તરફ આપણને જોવા મળે ત્યારે આપણે શું કહેશું? પોઝિટિવ એરર, બરાબર, કે પોઝિટિવ ઝીરો એરર છે, બરાબર. ચલો હવે વાત કરીએ નેગેટિવ ઝીરો એરરની. તો નેગેટિવ ઝીરો એરર આપણે ક્યારે કહી શકીએ કે જ્યારે સર્ક્યુલર સ્કેલનો ઝીરો મેઇન સ્કેલના ઝીરોથી ઉપરની દિશામાં હશે તો આપણે કહી શકીએ કે આ નેગેટિવ ઝીરો એરર છે, બરાબર. તો 3 એરરમાં ખબર પડી ગઈ. જ્યારે મેઇન સ્કેલનો ઝીરો અને સર્ક્યુલર સ્કેલનો ઝીરો એકબીજા સાથે બંધ બેસતા હોય ત્યારે નો ઝીરો એરર, બરાબર. જ્યારે સર્ક્યુલર સ્કેલનો ઝીરો મેઇન સ્કેલના ઝીરોથી નીચેની તરફ હોય ત્યારે પોઝિટિવ ઝીરો એરર, અને જ્યારે સર્ક્યુલર સ્કેલનો ઝીરો મેઇન સ્કેલના ઝીરોથી ઉપરની તરફ હોય ત્યારે નેગેટિવ ઝીરો એરર. ઓકે, ચલો હવે વાત કરીએ આપણે એરર કઈ રીતે આપણે શોધી શકીએ. ચલો તો હવે આપણે પોઝિટિવ એરરનું ઉદાહરણ લઈએ, બરાબર. તો પોઝિટિવ એરર જેવી રીતે આપણને ખબર છે કે જ્યારે સર્ક્યુલર સ્કેલનો ઝીરો મેઇન સ્કેલના ઝીરો કરતાં નીચે આવે, તો હવે ધારી લઈએ આપણે કે જે સર્ક્યુલર સ્કેલનો ઝીરો છે તે 3 કાપા જેટલો મેઇન સ્કેલના ઝીરોથી નીચે આવે છે, બરાબર. એટલે એ આપણે જે કાપાની સંખ્યા હશે તે અહીં લખવાની રહેશે અને એની સાથે એલસી ગુણવાની રહેશે, બરાબર. તો એલસી એટલે શું? લેસ કાઉન્ટ. તો આપણે અહીં આવ્યા 3 કાપા, બરાબર, જે ઝીરો આનાથી 3 કાપા જેટલો નીચે છે, બરાબર. તો 3 કાપા ગુણ્યા લેસ કાઉન્ટ. લેસ કાઉન્ટ એટલે લમાશ, લઘુત્તમ માપ શક્તિ, બરાબર. તો લઘુત્તમ માપ શક્તિ આપણે કેટલી શોધી? એમએમમાં 0.01 mm, બરાબર. તો આ +3 ગુણ્યા 0.01 mm એટલે આપણને લેસ કાઉન્ટ મળશે 0.03 mm. ચલો આટલું તમને ખ્યાલ આવી ગયું કે હવે આપણે પોઝિટિવ એરર કઈ રીતે શોધી શકીએ છીએ. ચલો હવે વાત કરીએ નેગેટિવ એરર, બરાબર. તો નેગેટિવ એરર શોધવા માટે આપણે શું કરીશું? તો અહીં તમે જોઈ શકો છો કે આ જે સર્ક્યુલર સ્કેલનો ઝીરો છે તે મેઇન સ્કેલના ઝીરો કરતાં ઉપરની તરફ આવે. હવે આપણે ધારી લઈએ કે આ જે ઝીરો છે તે મેઇન સ્કેલના ઝીરોથી 3 કાપા જેટલો ઉપર છે, બરાબર. 3 કાપા જેટલો ઉપર હોય તો આપણે શું લખવાનું? અહીંયા -3, કારણ કે નેગેટિવ એરર છે, બરાબર, ઉપરની તરફ છે એટલે. તો -3 ઇન્ટુ એલસી, લેસ કાઉન્ટ, બરાબર. તો હવે લેસ કાઉન્ટ આપણી કેટલી થશે? -3 ગુણ્યા 0.01 mm ઇઝ ઇક્વલ ટુ -0.03 mm, બરાબર. તો આ આપણી થઈ ગઈ નેગેટિવ એરર. તો હવે આપણને ખબર પડી ગઈ નેગેટિવ એરર અને પોઝિટિવ એરર વિશે, બરાબર. તો નેગેટિવ એરર, જો આપણે પોઝિટિવ એરર કેટલી આવી? 0.03 mm, નેગેટિવ એરર 0.03 mm, બરાબર. આ ત્રણમાંથી કોઈ પણ એક જ એરર હોઈ શકે, 3 એરરો સાથે હોઈ શકે નહીં. એ તો આપણને આકૃતિ પરથી સ્પષ્ટ છે, બરાબર. હવે આપણે વાત કરીએ કરેક્શન, બરાબર. તો ઝીરો એરરમાં તો કોઈ કરેક્શન રહેતું નથી, બરાબર. તો હવે પોઝિટિવ એરરના કરેક્શનમાં વાત કરીએ તો પોઝિટિવ એરરમાં કરેક્શન શું થશે? જે પણ તમારી ત્રુટિ કે એરર આવી, બરાબર, તેને તમારે મેઇન જે ટોટલ આપણું રીડિંગ આવશે તેમાંથી બાદ કરવાનું રહેશે. એટલે કે હવે આપણી પાસે પોઝિટિવ એરર કેટલી આવી? 0.03 mm, બરાબર. તો એને તમારે જે ટોટલ રીડિંગ આવશે તેમાંથી બાદ કરવાનું રહેશે. ટોટલ રીડિંગ કઈ રીતે લેવાનું હું તમને આગળની સ્લાઇડમાં સમજાવીશ, બરાબર. તો હવે આપણે શું કર્યું? જે ટોટલ રીડિંગ હતો તેમાંથી પોઝિટિવ એરર હોય તો આપણે એ જેટલી એરર આવી તેને બાદ કરી દેવાની, બરાબર. હવે જ્યારે નેગેટિવ એરર હોય ત્યારે આપણે શું કરવાનું કે જે પણ આપણું ટોટલ રીડિંગ આવશે તેમાં એનો સરવાળો એટલે કે એને એડ કરી દેવાની, એટલે આપણું
રીડિંગ મળી જશે. બરાબર. ચલો તો હવે આપણે પહેલાં જોઈએ કે આપણે કોઈ પણ વસ્તુનું રીડિંગ કઈ રીતે લઈ શકીએ, કોઈ પણ વસ્તુને હોલ્ડ કઈ રીતે કરી શકીએ માઇક્રોમીટર સ્ક્રૂમાં. તો અહીં તમને નાના બે સિલિન્ડ્રિકલ રોડ દેખાય છે. બરાબર. તો તેની બે રોડની વચ્ચે મેં એક સિલિન્ડ્રિકલ નાનો ઓબ્જેક્ટ મૂક્યો છે. જો બરાબર, એનો મારે ડાયામીટર શોધવો છે આ. બરાબર. તો મારે શું કરવું પડશે કે આ રેચેટ નામનો સ્ક્રૂ છે તેને આગળની તરફ ફેરવો પડશે, એટલે આ મોટું થશે આ ગેપ. પછી હું શું કરીશ, આ જે સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટને વચ્ચે મૂકીશ અને પાછો એને ફેરવી દઈશ કઈ તરફ, પાછળની તરફ, એટલે આ એકદમ અહીંયા ફિક્સ થઈ જશે. બરાબર. આ જેવો ફિક્સ થઈ જાય એટલે હું અહીંથી રીડિંગ લઈ લઈશ. બરાબર. તો આ રીતે આપણે રીડિંગ લેવાનું છે. હવે આગળની સ્લાઇડમાં હું તમને બતાવું કે રીડિંગ કઈ રીતે લેવાશે. બરાબર. તો રીડિંગ લેવા માટે અહીં તમે જોઈ શકો છો, ધારો કે અહીં આપણે સિલિન્ડ્રિકલ રોડ મૂકી દીધો. બરાબર. હવે મારે અહીંયાથી રીડિંગ લેવાનું છે. બરાબર. તો અહીં બે પ્રકારના રીડિંગ હશે. તો એક તો મેઇન સ્કેલનું રીડિંગ અને બીજું સર્ક્યુલર સ્કેલનું રીડિંગ. તો મેઇન સ્કેલનું રીડિંગ કઈ રીતે લેવાનું તે આપણે જોઈએ. બરાબર. તો હવે મેઇન સ્કેલના પહેલાં આપણે કાપા ગણી લઈએ. જો અહીં આપણે જોઈએ કે મેઇન સ્કેલના આપણને કેટલા કાપા દેખાય છે, કેટલા ડિવિઝન દેખાય છે. તો 0, 0.5, 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5, 5, 5.5, 6, 6.5, 7 અને છેલ્લે તમે જોઈ શકો છો આ જે સર્ક્યુલર સ્કેલ છે તે 7 ઉપર 7.5 ઉપર છે. એટલે જો આપણે મેઇન સ્કેલના કાપા આપણને કેટલા દેખાઈ રહ્યા છે, તો 7.5 જેટલા. બરાબર. તો મેઇન સ્કેલનું રીડિંગ શું થશે, 7.50 mm. બરાબર. આ તમને ખ્યાલ આવી ગયો કે મેઇન સ્કેલનું રીડિંગ આપણે કેવી રીતે, કે જેના પર સર્ક્યુલર સ્કેલ ઊભો હોય જે કાપા પર, બરાબર, તે કાપાને આપણે શું કહેશું, 7.5 mm. બરાબર. તે કાપાને આપણે મેઇન સ્કેલ રીડિંગ કહેશું. ચલો હવે આપણે વાત કરીએ સર્ક્યુલર સ્કેલના રીડિંગની. તો સર્ક્યુલર સ્કેલનું રીડિંગ આપણે કઈ રીતે લેશું, તો આ તમને જે મેઇન સ્કેલની સીધી લાઈન દેખાય છે તે સર્ક્યુલર સ્કેલના કઈ સીધી લાઈન સાથે મેચ થાય છે તે આપણું આ સર્ક્યુલર સ્કેલનું રીડિંગ થશે. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે સીધી લાઈન છે, બરાબર, તે સર્ક્યુલર સ્કેલની 21મી લાઈન, એટલે કે 20ની થોડી ઉપર 21મી લાઈન સાથે શું થાય છે, મેચ થાય છે. તો હવે આપણે શું કરશું, 21 જે છે, બરાબર, તેને આપણે લીસ્ટ કાઉન્ટ સાથે ગુણી કાઢશું. બરાબર. એટલે 21ને આપણે લીસ્ટ કાઉન્ટ સાથે ગુણશું એટલે આપણને શું મળશે, 0.21 mm. બરાબર. તો બેઉ આપણને એમએમમાં મળી ગયું. મેઇન સ્કેલ રીડિંગ આપણને 7.50 mm અને સર્ક્યુલર સ્કેલનું રીડિંગ 0.21 mm. હવે જે આપણે ટોટલ બેવનું કરી દેશું એટલે આપણને ફાઇનલ રીડિંગ મળી જશે 7.7 mm. હવે જે પણ કરેક્શન હશે, બરાબર, ધારો કે હવે આમાં પોઝિટિવ એરર છે, બરાબર, તો આ ફાઇનલ રીડિંગમાં આપણે શું કરશું, પોઝિટિવ એરરને માઇનસ કરી નાખશું. ક્યાં તો નેગેટિવ એરર હોય, બરાબર, તો નેગેટિવ એરરને શું કરશું, આમાં પ્લસ કરી દેશું, એડ કરી દેશું. બરાબર. જે પણ રીડિંગ આવશે. તો આ રીતે આપણે માઇક્રોમીટર સ્ક્રૂના રીડિંગ લેવાના રહેશે. ચલો હવે આપણે મેઇન પ્રેક્ટિકલ પર આવીએ કે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ દ્વારા શું કરવાનું છે. બરાબર. તો એમ આપણો હેતુ શું છે, ટુ ડિટરમાઇન ધ રેડિયસ ઓફ વાયર યુઝિંગ માઇક્રોમીટર સ્ક્રૂ. આપણે જે વાયર આપ્યો છે, એટલે કે જે સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટ આપવામાં આવશે અહીંયા, બરાબર, તેનો આપણે ડાયામીટર એટલે કે અથવા તો રેડિયસ શોધવાનો છે. આપણે અહીં એનો રેડિયસ શોધશું. એટલે પહેલાં આપણે શું કરશું, એનો ડાયામીટર શોધીને એનું 1/2 કરી દઈશું એટલે આપણને રેડિયસ મળી જશે, એટલે કે ત્રિજ્યા મળી જશે. તો હવે પહેલાં આપણે વાત કરીએ ઓબ્ઝર્વેશનની. બરાબર. ઓબ્ઝર્વેશનમાં તો માઇક્રોમીટર સ્ક્રૂની રેન્જ આપણે કઈ રીતે નક્કી કરશું, તો આ જે તમને મેઇન સ્કેલ અહીં દેખાઈ રહ્યો છે, બરાબર, આ મેઇન સ્કેલ પર જેટલા કાપા હશે તેને એમએમમાં કન્વર્ટ કરી દેશું. બરાબર. ધારો કે આ મેઇન સ્કેલના કાપા 25 કાપા છે, તો અહીં આપણે લખશું 0.25 mm એની રેન્જ થઈ ગઈ. બરાબર. ચલો હવે વાત કરીએ એલસીની. તો લીસ્ટ કાઉન્ટ આપણને જે રીતે ખબર જ છે, 0.01 mm. બરાબર. હવે ટાઈપ ઓફ એરર તમારે અહીંયા લખવાની રહેશે, બરાબર, કે ધન ત્રુટિ છે કે ઋણ ત્રુટિ, એટલે કે પોઝિટિવ એરર છે કે નેગેટિવ એરર, પછી એની વેલ્યુ અને છેલ્લે આપણે કરેક્શન તમને સમજાવ્યું તે રીતે. બરાબર. ચલો હવે આપણે આગળ જઈએ. બરાબર, કે ઓબ્ઝર્વેશન ટેબલ આપણે એનું જોઈ લઈએ. હવે ઓબ્ઝર્વેશન ટેબલમાં, બરાબર, તમે અહીં જોઈ શકો કે આટલી બધી આપણી પાસે કોલમ છે. બરાબર. તો પહેલી કોલમમાં શું લખ્યું છે, ડાયમેન્શન ઓફ ઓબ્જેક્ટ. તો આપણે ઓબ્જેક્ટનું ડાયમેન્શન કયું મેઝર કરવાના છે, તો ડાયામીટર. બરાબર. જે રીતે આપણે અહીંયા એક સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટ મૂક્યો છે, અહીંયા તમે જોઈ શકો છો એક સિલિન્ડ્રિકલ ઓબ્જેક્ટ મૂક્યો છે. બરાબર. તો એનો ડાયામીટર આપણે માઇક્રોમીટર સ્ક્રૂથી માપવાના છે.
બરાબર. તેનો ડાયામીટર માપશું. હવે નંબર ઓફ ઓબ્ઝર્વેશન આપણે કેટલા લેશું? 1 2 3. બરાબર, 3 રીડિંગ આપણે લેશું. બરાબર. એના પછી છે મેઇન સ્કેલ ઓબ્ઝર્વેશન. હવે મેઇન સ્કેલ ઓબ્ઝર્વેશન એટલે શું? કે અહીં તમારા મેઇન સ્કેલ પર કેટલા કાબા તમને દેખાય છે તે તમારે મેઇન સ્કેલ ઓબ્ઝર્વેશનમાં લખવાનું રહેશે. પછી શું છે? કો ઇન્સિડન્ટ માર્ક. પહેલા સર્ક્યુલર સ્કેલ ઓબ્ઝર્વેશન, પછી શું છે? કો ઇન્સિડન્ટ માર્ક. તો કો ઇન્સિડન્ટ માર્કમાં આપણે શું લખશું? કે આ જે સીધી લાઈન છે મેઇન સ્કેલની, તે સીધી લાઈન સાથે કયો કાપો મેચ થાય છે તે આપણે અહીં લખશું. બરાબર. અને એને આપણે શાની સાથે મલ્ટીપ્લાય કરીને અહીંયા લખશું? અહીંયા આપણે એની સાથે લીસ્ટ કાઉન્ટ મલ્ટીપ્લાય કરીને આ બોક્સમાં લખશું. બરાબર. બધામાં આપણે શું કરશું? આ જે કોઇન્સિડન્ટ કાપો આવે છે દરેક ઓબ્ઝર્વેશન વખતે, તેને આપણે લીસ્ટ કાઉન્ટ સાથે ગુણીને અહીંયા લખશું. હવે મારી પાસે મેઇન સ્કેલનું રીડિંગ આવી ગયું અને સર્ક્યુલર સ્કેલનું મેઇન રીડિંગ આવી ગયું. બેવનો આપણે શું કરી દઈશું? સરવાળો કરી દઈશું. એ પ્લસ બી. બરાબર. એ પ્લસ બી કરીશ એટલે આપણને અહીં મળી જશે મેઇન રીડિંગ, ફાઇનલ રીડિંગ. બરાબર. તો ફાઇનલ રીડિંગ આપણે અહીંયા લખી દઈશું 3. હવે 3નું આપણે સરેરાશ કરશું, એવરેજ. બરાબર. તો હવે એવરેજ લેવું એટલે શું? કે આ ત્રણેય જે વેલ્યુ મારી પાસે આવી, ત્રણેય ઓબ્ઝર્વેશન આવ્યું, તેમનો સરવાળો ભાગ્યા 3. બરાબર. એટલે શું થઈ જશે? મને એવરેજ વેલ્યુ મળી જશે. હવે જે એવરેજ વેલ્યુ હશે તેમાંથી આપણે જે આપણી એરર હશે, બરાબર, તે પ્રમાણે આપણે એને કરેક્ટેડ વેલ્યુ શોધી કાઢીશું. એટલે એમાં કરેક્શન કરીને તે વેલ્યુ આપણને લખી કાઢશું. હવે આપણે શું કરવાનું છે? કેલ્ક્યુલેશન શાનું કરવાનું છે? રેડિયસ ઓફ ધ વાયર, એટલે કે ત્રિજ્યા શોધવાની છે. તો આપણને ખબર છે ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2. બરાબર. એટલે d/2 અહીંયા લખી શકાય. d એટલે શું છે? વ્યાસ, ડાયામીટર. બરાબર. તો d/2 આપણે અહીંયા લખી શકીએ. બરાબર. ચલો, આટલું તમને ખબર પડી ગઈ. d/2 શોધવાનું છે. આપણે શું શોધ્યું? d શોધી કાઢ્યું. તો હવે હું સિમ્પલી એનું શું કરીશ? 1/2 કરી દઈશ એટલે મને શું મળી જશે? ત્રિજ્યા કે રેડિયસ મળી જશે. અને છેલ્લે આપણે રેડિયસ રિઝલ્ટ પર આવીએ તો રિઝલ્ટ શું થશે? રેડિયસ ઓફ ધ વાયર. તમારું જે પણ રીડિંગ આવશે તેને તમારે, જે પણ ઓબ્ઝર્વેશનથી તમારું રિઝલ્ટ આવશે તે તમારે અહીંયા mm માં લખવાનું રહેશે. અને કન્ક્લુઝનમાં શું લખશો? કે ફ્રોમ ગિવન એક્સપેરિમેન્ટ the radius of the wire we have determined is, પછી તમારું જે પણ રિઝલ્ટ આવે તે તમારે લખી દેવાનું. એટલે આ તમારું થશે કન્ક્લુઝન. ઓકે.